નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ મનપા ચૂંટણી અંતર્ગત ભાજપનું સંકલ્પ પત્ર જાહેર કરાયું. શહેરના વિકાસને લઈને અનેક વાતો કરાઈ. એમએલએ સંજય કોરડિયા અને એમપી રાજેશ ચુડાસમા રહ્યા હાજર. શહેર ભાજપના હોદ્દેદારો રહ્યા હાજર. જૂનાગઢ મનપા ચૂંટણી અંતર્ગત આજે ભાજપ દ્વારા સંકલ્પપત્ર જાહેર કરાયું. આ તકે શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, જૂનાગઢ એમએલએ સંજય કોરડિયા અને જૂનાગઢ એમપી રાજેશ ચુડાસમા સહિત અન્ય સ્થાનિક ભાજપના હોદ્દેદારો હાજર રહેલા. દરમિયાન ભાજપ દ્વારા સંકલ્પ પત્રમાં જાહેરાત કરાઈ હતી કે શહેરની જૂની ઇમારતનું નવીનીકરણ કરાશે, યોગ સ્ટુડિયો બનાવવામાં આવશે, ઉપરાંત વિલિંગન ડેમનું બ્યુટિફિકેશન કરવામાં આવશે તેમજ યુવાઓ માટે રમત ગમત સંકુલ પણ તૈયાર કરવામાં આવશે. સંકલ્પ પત્રમાં નવા 3 ફાયર સ્ટેશન બનાવવાની પણ વાત કરાઈ. ભવનાથ માર્ગને સનાતન પથ તરીકે તૈયાર કરવાની પણ વાત કરાઈ. સરકારી પરીક્ષાની તૈયારી કરી રહેલ વિદ્યાર્થીઓ માટે અદ્યત પુસ્તકાલય બનાવવાની વાત કરાઈ. ગિરનાર રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પણ સંકલ્પ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવેલ. આજે જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી 2025 નો મેનિફેસ્ટો સંકલ્પ પત્ર ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકો વચ્ચે મૂકવામાં આવ્યો છે, જેમાં ધોરાજી ચોકડી થી લઈ અને ટીંબાવાડી ચોકડી સુધી 4 ટ્રેક કરવામાં આવશે. આંગણવાડીઓનું આધુનિકરણ, ઈ લાઇબ્રેરી, સિટી બસ સેવા એમ વિવિધ પ્રકારના ડેવલપમેન્ટ જે 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કોર્પોરેશનમાં જ્યારે બેસવાની છે ત્યારે વિવિધ પ્રકારના ડેવલપમેન્ટ માટેનો સંકલ્પ પત્ર ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા જારી કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી જે બોલે છે એ કરે છે ને જે કરવાની છે એ જ બોલે છે. એ સંકલ્પ સાથે જે મેનિફેસ્ટોમાં અમે આજે જાહેરાત કરી છે એ બધા જ કામો કરવાના સંપૂર્ણ પ્રયત્ન, નિષ્ઠાપૂર્વકના પ્રયત્ન અમારા રહેશે.